સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પીજીવીસીએલનો વહીવટ સંપૂર્ણપણે રામ ભરોસે ચાલી રહ્યો છે, ત્યારે તાલુકાના 72 ગામના વીજ પ્રશ્નો સાંભળવા માટે મુખ્ય અધિકારી જ ફરજ પર નથી। હાલની તારીખે ખેતીવાડીના કુલ 16 ફીડરો બંધ છે અને છેલ્લા 3 દિવસમાં 100 થી વધુ ફરિયાદો પેન્ડિંગ પડી છે। નાયબ એન્જિનિયર સહિત મુખ્ય સ્ટાફની ભારે અછત છે। જે નાયબ એન્જિનિયર છે તેમની પાસે પણ અન્ય ચાર્જ હોવાના કારણે ઓફિસમાં મોટાભાગે ગેરહાજર રહે છે। માવઠાની અસરના કારણે વીજ પ્રશ્નો વધી રહ્યા છે, ત્યારે પીજીવીસીએલ કચેરીમાં તબેલા જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં કર્મચારીઓની જગ્યાએ બકરાઓ રાજ કરી રહ્યા છે। દૂર દૂરથી ભાડા ખર્ચીને આવતા અરજદારોનું કામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વીજ કંપનીની લાલિયાવાડી ક્યારે દૂર થશે? જીઆઈબીમાં અમે આવ્યા, ઘણા લોકોના ફોન આવતા હતા। ઘણા સમયથી અમુક ફીડરો બંધ છે અને અડધા ફીડર ચાલુ કરી અને અડધામાં લાઇટ નથી આપતા એવી પોઝિશન છે। હું રૂબરૂ જઈને જોઈ આવ્યો, અડધા ફીડર ચાલુ છે, અડધા બંધ છે। તો બધા ગ્રાહકોનો ફોન આવતા એના કારણે જીઆઈબીમાં અમે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે ખરેખર જીઆઈબીમાં અત્યારે હાલની તારીખમાં હેન્ડલિંગ કરવાવાળો મેન માણસ જ કોઈ નથી એન્જિનિયર તરીકે। તો ઓલા રેડિયાર જોર જેવું થઈ ગયું છે। આ જવાબદાર વ્યક્તિ હાજર નથી તો ઘણી બધી મુશ્કેલી ખેડૂતોને અને લોકોને પડી રહી છે। અને અહીંયા જે બિલિંગ માટે 5-6 લોકોનું જે બિલ માટેનું જે નિમણૂક કરેલા હોય છે એ લોકો પણ નથી। તો જે લોકો 5 લોકો છે નહીં તો કોઈ એક લોકો હોય તો એ ગામમાં બિલ બનાવવા જાય તો ગમીને બેસી અને એક જગ્યાએ બિલ બનાવી દે છે। તો એ બિલમાં એમને મન ફાવે એવો આંકડો